ફ્રેન્ડ્સ, આપણે આવર્ત કોષ્ટકની ચર્ચા કરતા હતા તો શરૂ કરી. તો આપણે આજે ઇતિહાસ ભણવાનો છે આવર્ત કોષ્ટકનો. મેં તમને કીધું આગળ વર્ગીકરણની જરૂર પડી તો વર્ગીકરણ કર્યું, કઈ કઈ રીતે કર્યું એની આપણે જોવાનું છે. તમે ભણી જ ગયા છો આગળ, અને તમને શરૂઆતમાં જ કીધું 9મા 10માનું જ રિપીટ થવાનું છે બધું, પણ થોડું ડીપમાં. તો જોતા જઈએ. પેલો વૈજ્ઞાનિક આવ્યો ડોબરેનર 1800ની સાલમાં. 1800ની સાલમાં આટલા બધા વૈજ્ઞાનિકો આવી ગયા. ડોબરેનર આવી ગયો, એ બી ધ કાન્ટ કોર્ટોઇસ, આ તમારા માટે નવો વૈજ્ઞાનિક છે. ન્યુલેન્ડ આવી ગયા, લોથરમેયર, મેન્ડેલિફ અને હેનરી મોસ્લે, ઈ 1900ની સાલમાં આવી ગયા. હવે ડોબરેનરની આપણે ચર્ચા કરી તો તમને ડોબરેનરનું ખબર છે આવર્ત નિયમ, તો કે એને ત્રિપુટી બનાવી. કેટલી 3-4 આપણે ગણી લઈ. તે સમયમાં 56 થી જેટલા તત્વો જાણીતા હતા. પેલા હું તમને એક વસ્તુ કહી દઉં. 1800ની સાલમાં બે ઘટના બની. 1830 સુધીમાં હતા, તમને કહું તો 30 જેટલા તત્વો હતા. 1860માં ઈ સીધા 63 થઈ ગયા, એટલે ડબલ થઈ ગયો વધારો. પછી અત્યાર સુધીમાં કેટલા તત્વો? 118 તત્વો પ્રચલિત છે, તમને ખબર હોય તો આવર્ત કોષ્ટકમાં. તો એમાંથી 100 ઉપરના બધાય તત્વો માનવ નિર્મિત છે. એટલે મેં તમને આગળના લેક્ચરમાં કીધું 94 તત્વો જ કુદરતીમાંથી મળે છે. હવે બાકીના જે તત્વો છે એ માનવ નિર્મિત છે, મિશ્રણ કરીને બનાવ્યા હોય. તો આપણે ડોબરેનરની ચર્ચા કરી તો ડોબરેનર 1829માં એનો નિયમ આપ્યો. તો ત્યાં સુધી 30 તત્વો જ જાણી હતા, પણ એને તો 3, 4, 5 કે જેટલી ત્રિપુટી બનાવી. આપણે જોઈએ એની ત્રિપુટી. એક આવી ત્રિપુટી બનાવી: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરીન, બ્રોમિન ને આયોડીન. આવી એક ત્રિપુટી બનાવી. લિથિયમમાં આપણે જોઈએ. પછી એક બીજી ત્રિપુટી બનાવી, એના આવર્ત નિયમ આપણે સમજીએ એક ઉદાહરણનું. પછી બીજી, ત્રીજી કઈ ત્રિપુટી બનાવી તો કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ ને બેરિયમની બનાવી. તો આવી 3, 4, 5 ત્રિપુટી બનાવી એને. તો હવે એનો ત્રિપુટી નિયમ તમને ખબર છે કે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવો. પણ એ ત્રિપુટીમાં એક ત્રિપુટી બનાવી તો એને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવી, સમાન ગુણધર્મ ધરાવતા. અને શું કીધું કે મધ્યમ તત્વોનો પરમાણ્વીય ભાર પહેલા અને છેલ્લા તત્વોના પરમાણ્વીય ભારના સરેરાશ પરમાણ્વીય ભાર જેટલું થાય. પણ એને તો એવું કંઈક હોઈ શકે એવું માની લીધું. બાકી બધાય જ્યારે એને ત્રિપુટી નિયમ આપ્યો ત્યારે અમુક વૈજ્ઞાનિકોએ કીધું આ તો ખાલી એક અંદાજ છે કે આવું થઈ શકે. પણ બધાયમાં એવું ન થયું. અને તે સમયમાં માત્ર 30 તત્વો જાણીતા હતા ને ડોબરેનરે તો 15 જેટલા તત્વોને જ ગોઠવા. તો બાકીના 15 ને કેમ ગોઠવવા? એના ત્રિપુટી નિયમમાં એને બેસતા નહોતા એટલે ન ગોઠવા. 29 વર્ષ સુધી મહેનત કરી. 1800માં એને વિચાર્યું, 29 વર્ષ સુધી મહેનત કરી આટલું, અને 4-5 ત્રિપુટી બનાવી તો એનો નિષ્ફળ ગયો. તોય આપણે ભણીએ છીએ ને, આ તો ઇતિહાસ ભણી છે. જોઈએ આપણે લિથિયમનો તમને ખબર હોય તો 7 છે પરમાણ્વીય ભાર. સોડિયમનો 23 છે અને પોટેશિયમનો 39 છે. હવે આનો સરેરાશ કાઢતો તો આવડે. લિથિયમનો 7 ને પોટેશિયમનો 39, સરવાળો કરો એટલે 46. 46 ના અડધા કેટલા થાય? જેટલા ઉપર હોય એટલા નીચે વડે ભાગવાના. એટલે 2 છે એટલે 2 વડે ભાગવાના. 46 2 ભાગ્યા 2 એટલે 23. આવું એને લાગ્યું એટલે થોડાક આમ ઉછળવા માંડ્યા. પછી મેં તમને કીધું નિષ્ફળ ગયો. હવે પછી કયો આવ્યો? એ બી ધ કાન્ટ કોર્ટોઇસ. તમે ન્યુલેન્ડ વિશે સમજ્યા. ન્યુલેન્ડ સાચો જ છે, પણ આ વચ્ચે એક વૈજ્ઞાનિક થઈ ગયો, આપણે જોવાનું છે. હવે આ એ બી ધ કાન્ટ કોર્ટોઇસ એણે વિચાર્યું તત્વનો. આ બે વૈજ્ઞાનિક છે ને એક સરખી વિચારધારણા રાખતા હતા, પણ ન્યુલેન્ડ થોડાક આગળ નીકળી ગયા. એનો આવર્ત કોષ્ટક પ્રચલિત થયું, પછી નિષ્ફળ થઈ ગયું. અમુક વૈજ્ઞાનિકોએ જોયું, બહુ ઊંડો અભ્યાસ કર્યો ન્યુલેન્ડના અષ્ટક નિયમનો, તમને ખબર હોય તો એનો ઊંડા અભ્યાસ કર્યો તો પાછો પથારી ફરી ગયા બધા. પછી લોથરમેયર ને મેન્ડેલિફ એનો આપણે ચર્ચા કરી. પછી પેલા જોઈએ એ બી ધ કાન્ટ કોર્ટોઇસ એ આવ્યા. મેં તમને કીધું આ બે એક સરખી વિચારસરણી રાખતા હતા, પણ આ નિષ્ફળ ગયા. શું કામ થયા જો કહું.
એ રીતે કાનકોર્ટોય છે ને, તમને ન્યુલેન્ડ ઉપરથી કહું, ન્યુલેન્ડે શું કર્યું, અષ્ટકનો નિયમ બનાવ્યો. આ એ અષ્ટકનો નિયમ જ બનાવ્યો હતો, પણ એને શું કર્યું, નળાકાર સ્વરૂપે રજૂ કર્યું કે એક નળાકારમાં સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એવી ચીઠી બનાવી ને બધાને અંદર રાખ્યા. એવા બીજો નળાકાર લીધો, એવું બધું. પણ એને એવું આવર્ત કોષ્ટક ન રચી શકાય, એટલે એ નિષ્ફળ ગયો. તો પછી આવ્યો ન્યુલેન્ડ ભાઈ આવ્યા. તો ન્યુલેન્ડે શું કર્યું, હવે આ બે જો કેમ સમાન છે એ પછી હમણાં કહું. ન્યુલેન્ડ આવ્યો તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ પ્રચલિત થયો અને એને લંડન રોયલ સોસાયટી લંડન ખાતે એને એવોર્ડ મળ્યો હતો, ડેવી ચંદ્રક મળ્યો હતો. એને પછી એ નિષ્ફળ ગયો ગયો. અમુક વૈજ્ઞાનિક ઊંડો અભ્યાસ કર્યો છે કેમ કે કેલ્શિયમ સુધી જ સીમિત હતો. હવે આનો ન્યુલેન્ડનો અષ્ટક નિયમ શું બતાવે છે કે પરમાણ્વીય ભારને ચડતા ક્રમમાં ગોઠવતા પેલા તત્વનું પરમાણ્વીય ભાર નહીં પણ એના ગુણધર્મો, આઠમા તત્વના ગુણધર્મોને સમાન મળતા આવે છે, એવું ન્યુલેન્ડે જોયું. એવું જ એ બીતકાનકોર્ટોએ જોયું. એને જે બનાવ્યું આવર્ત કોષ્ટક નળાકાર સ્વરૂપે, તેમાં એને એવું જ જોયું અને ન્યુલેન્ડે એવું જ જોયું. પણ એને આપણે કહીને કોઠા સ્વરૂપે, એને આવા ચોરસ કોઠા સ્વરૂપે રજૂ કર્યું અને એને કીધું કે 7 ગુણધર્મ પછી, 7 અલગ અલગ ગુણધર્મ ધરાવતા તત્વો પછી એક પેલા તત્વનો જે ગુણધર્મ છે, જેમ કે સોડિયમનો છે તો એનો ગુણધર્મ હોય લિથિયમ સાથે મળતો આવે, તો લિથિયમ એના પછીનો, એના પહેલાનો થયો ને, એના પહેલાનો આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જોયું હોય છે લિથિયમ પછી સોડિયમ આવતું હોય છે, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. તો એ બધા એક હરખા સમાન ધરાવતા પરમાણુઓ છે, તત્વો છે. એટલે એને એવું લાગ્યું, પણ અમુક વૈજ્ઞાનિકોએ ઊંડો અભ્યાસ કર્યો તો ન્યુલેન્ડ ભાઈ ખોટા પડી ગયા. કેલ્શિયમ સુધી જ સીમિત હતું. એને ફરીથી આપણે બોલી ન્યુલેન્ડનો અષ્ટક નિયમ કે પરમાણ્વીય ભારને ચડતા ક્રમમાં ગોઠવતા પેલા તત્વનો જે ગુણધર્મ છે એ જ આઠમા તત્વનો ગુણધર્મ થાય, એટલે કે એના જેવો સમાન. તો હવે એ જે નિયમ છે એ કેલ્શિયમ સુધી સીમિત છે એવું અમુક વૈજ્ઞાનિકોએ મૂક્યું, પ્રસ્તાવ મૂક્યો. એટલે ન્યુલેન્ડભાઈ ખોટા પડી ગયા. પછી આવ્યા લોથરમેયર ને મેન્ડેલિફ. લોથરમેયરે શું કર્યું, આના ગ્રાફ દોર્યા બધાય પેલા બધાય ગુણધર્મો લીધા, ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મો. તમને ખબર હોય તો લોથરમેયર અને મેન્ડેલિફ ને આ જે આવર્ત કોષ્ટક છે એનો શ્રેય આ બેને જાય છે. કેમ કહું, લોથરમેયરે ગ્રાફ સ્વરૂપે રજૂ કર્યો. એટલે ગ્રાફ સ્વરૂપે એટલે પેલા શું કર્યું, બધાયના ગ્રાફ તો લીધા, બધા ભૌતિક ગુણધર્મો જે જેટલા હોય તો કાનું કદ કેટલું આવે એ પ્રમાણે એને આવર્ત કોષ્ટક બનાવ્યું. એનું તમે ગૂગલમાં સર્ચ મારશો તો આવશે આવર્ત કોષ્ટક. પછી મેન્ડેલિફે થોડીક રાહ જોઈ. મેન્ડેલિફે શું કર્યું, તે સમયમાં 63 તત્વ જાણીતા હતા. એને તમામ તત્વો ગોઠવી નાખ્યા એના આવર્ત કોષ્ટકમાં અને એને આમ વિચાર્યું કે આપણે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવા જ છે. તો પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. થોરિયમ સુધી, ત્યાં 63મું તત્વ થોરિયમ હતું અને થોરિયમ સુધી જેને રાખ્યું, છેલ્લું તત્વ એને થોરિયમ ગોઠવ્યું. વચ્ચે એને ખાલી સ્થાનો છોડ્યા. ખાલી સ્થાનો એટલે જો કે લિથિયમ પછી નીચે સોડિયમ આવતું હોય તો ધારો કે એ સમયમાં આપણે સોડિયમ નહોતું તો એ સોડિયમની જગ્યા ખાલી કરી નાખી અને એને એવું અનુમાન કર્યું કે આના જેવું તત્વ આવશે. અને શું કહેવાય, મેન્ડેલિફ એવી આગાહી કરી નાખતા હતા કે એનો એ ઘનતા, એની જે ભૌતિક ગુણધર્મ છે, રાસાયણિક ગુણધર્મો છે, એ કેવી રીતે જોડાશે ઓક્સાઇડ સાથે, હાઇડ્રાઇડ સાથે, એવી આગાહી કરી નાખતા હતા. અને એ પાછી સાચી પડતી. એનું તમે ઉદાહરણ જો આ 11માની જો પાઠ્યપુસ્તકમાં આવ્યું છે. જો તમને ખબર હોય તો જર્મેનિયમ, ગેલિયમ એ બધા શોધધાણા નહોતા, તો ત્યારે એને જગ્યા ખાલી મૂકી હતી મેન્ડેલિફે. તમે 10માં ભણી ગયા હશો તો એને ખાલી જોઈ હતી. તો એની જગ્યાએ એને જર્મેનિયમ ને એક ગેલિયમ ને એક એલ્યુમિનિયમ અને જર્મેનિયમ ને એક સિલિકોન કીધું. સિલિકોન ને મળતું આવે છે. હવે એણે આગાહી કરી, જોઈએ આપણે એલ્યુમિનિયમમાં જોઈએ, એક એલ્યુમિનિયમમાં, ગેલિયમમાં જોઈએ.
એણે જો એક પરમાણ્વીય ભારની આગાહી કરી હતી કે પરમાણ્વીય ભાર છે 68 અને નીકળું કેટલું 68.3 મળ્યું, એટલું મળ્યું. હવે પછી ગલન બિંદુ જોયું. ગલન બિંદુ એણે કીધું આ જે તત્વો શોધાય એનું નીચું હોય છે અને નીચું જ છે, 302.93 છે. તો આવી અલગ અલગ એણે કહી. પછી એનું પ્રચલિત થયેલ ગયું. પછી ત્યારે તમને એક વાત કહું તો હાઇડ્રોજનનું સ્થાન નિશ્ચિત નહોતું કરી શક્યો મેન્ડેલિફ. ઉપરાંત હવે નિષ્ક્રિય વાયુ આવ્યા 1900ની સાલમાં. નિષ્ક્રિય વાયુ આવ્યા એ પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને બંધ બેસતા થઈ ગયા કાંઈ અડચણ વગર. પછી આવ્યા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ત્યાં સુધીમાં જે પરમાણુ છે એની અંદર શું છે એ નહોતી ખબર કોઈને વૈજ્ઞાનિક. ખાલી પરમાણુ એ માની લેતા હોય પરમાણુ અવિભાજ્ય કણ છે એવું તમને ડાલ્ટને કીધું હતું. પરમાણુ નાના અવિભાજ્ય કણોનું બનેલું છે. તો ત્યાં સુધી ત્યાં મેન્ડેલિફ જ હતા એટલે એ બધા એવું જ માનતા હતા વૈજ્ઞાનિકો. પછી ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ને પ્રોટોનની શોધ થઈ. પછી હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે આ અર્થ કોષ્ટક એને પાછું બનાવવાની ટ્રાય કરી કે મેન્ડેલિફનું થોડુંક નાની ખામીઓ આવી છે તો આપણે ખામી કંઈ રાખવી જ નથી, તો એવું વિચાર્યું. તો હવે એને શું કર્યું તો કે ન્યુટ્રોન ને પ્રોટોન ને બધું ઇલેક્ટ્રોન જોયા. એને ગ્રાફ સ્વરૂપે, લોથર મેયરે ગ્રાફ સ્વરૂપે, હેનરી મોસ્લે ગ્રાફ સ્વરૂપે, તો ગ્રાફ સ્વરૂપે સમજાવજો. એને શું કીધું પરમાણ્વીય ભારનો ગ્રાફ દોર્યો બધા તત્વનો. પછી એને પરમાણ્વીય ક્રમાંકનો બન્યો. પરમાણ્વીય ક્રમાંક એટલે તમને ખબર છે ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા ઈ જ થાય Z પરમાણ્વીય ક્રમાંક. તો પરમાણ્વીય ક્રમાંકનો ગ્રાફ દોર્યો તો ઈ હવે પરમાણ્વીય ભારનો ગ્રાફ દોર્યો, આ પરમાણ્વીય ભારનો છે એનો ગ્રાફ દોર્યો તો એવું આવતું હતું. અને પરમાણ્વીય ક્રમાંકનો બનાવ્યો તો ઈ સીધી રેખા મળતી હતી. તો એને એવું વિચાર્યું કે જો આ સીધી રેખા મળતું હોય તો આ તો ઈઝી મળે, આ તો ઈઝી થઈ જાય કે સીધી રેખા મળે તો એક પછી એક જ હોય ને. આ હાઇડ્રોજનનો એક છે તમને અત્યારે ખબર હોય તો પછી ઓક્સિજનનો તમને ખબર હોય તો 8 છે. તો સીધી રેખા ક્યારે મળે તમને ખબર હોય, એક પછી એક સ્ટેપ ઉમેરતા જાય. પગથિયા કેવા હોય, એક પછી એક હોય ને એવી રીતે. એટલે એને પરમાણ્વીય ક્રમાંકને અને એને અનુસરીને આખું અર્થ કોષ્ટક બનાવી નાખ્યું. ત્યાં સમયે જે સમજી તો 190 કે જેટલા તત્વો જાણીતા હતા, 90 તત્વો જેટલા જાણીતા હતા એ બધા કરી દીધા. પછી જેટલા તત્વો આવ્યા એ બધા લાગી ગયા. તો આવી રીતે એને હેનરી મોસ્લે સફળ થયું. હેનરી મોસ્લે સફળ થયું એટલે આપણે અત્યારે ભણીએ છીએ વ્યવહારમાં, વિજ્ઞાનમાં તો આ હેનરી મોસ્લેનું જ આવર્ત કોષ્ટક ભણી છે. તો આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હશે. અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.